તો પ્રેમ લગ્નના કાયદામાં સુધારો કરવા માટે સરકાર મક્કમ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિધાનસભામાં મોટી જાહેરાત. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં સૂચિત નવી લગ્ન નોંધણીની પદ્ધતિ જાહેર કરી. સૂચિત નિયમોમાં અભિપ્રાય માટે સરકારે જનતા પાસે સૂચનો માંગ્યા છે. 30 દિવસમાં નાગરિકો રજૂ કરી શકશે પોતાના સૂચનો. 30 દિવસ પછી નવા નિયમો જાહેર કરવા અંગે જાહેરાત થશે. લગ્ન પવિત્ર પરંપરા છે. હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું છે. દીકરીઓને છેતરનારા તત્વોને જેલમાં ધકેલવા સરકાર મક્કમ છે. તો વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી છે. તો લગ્નના નિયમ મામલે પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાની પ્રતિક્રિયા સામે આવી છે. પુખ્ત વયના યુવક યુવતી લગ્ન કરવા ઇચ્છુક હોય તેમને કોઈ રોકી શકતું નથી. લગ્નમાં માતા પિતાની પરવાનગી ફરજિયાત બનાવાય તેમાં અનિશ્ચિતતા જોવા મળી. પુખ્ત વયના યુવક યુવતી પોતાની સંમતિથી લગ્ન કરતા અનિશ્ચિતતા જોવા મળી. કોઈ લગ્ન અનૈતિકતાથી થયા હોય અને કરાર કરાયો હોય તેના માટે આ નિયમો સારા. હાલમાં યંગસ્ટર લિવ ઇન રિલેશનશીપમાં રહેવાનું વધુ પસંદ કરતા હોય છે. વિધાનસભામાં જે પ્રમાણે લગ્નના જે નવા નિયમો છે તે મંજૂર થઈ શકે છે અને જાહેર થવાના છે, ત્યારે આપણી સાથે પાટીદાર અગ્રણી છે પરસોત્તમ પીપળિયા સાહેબ. લગ્નને લઈને ઘણા બધા સવાલો છે તે ઉભા થયા હતા. નીતિ નિયમોમાં ફેરફાર કરવામાં આવે, પ્રેમ લગ્નને લઈને અનેક સવાલો ઉભા થયા હતા. હવે સરકાર દ્વારા આ નવા નિયમો જાહેર કરવાની વાત છે. ખરેખર આમાં શું લાગી રહ્યું છે? વિધાનસભાને કાયદો બનાવવાનો અધિકાર છે. કાયદામાં કે કાયદા હેઠળ એમને મળેલી સત્તાઓ અન્વયે જે કાંઈ નિયમો બનાવે તે સરકારનો અધિકાર છે. પરંતુ તે નિયમો માત્ર ને માત્ર બંધારણના પરિપ્રેક્ષમાં હોવો જોઈએ. જો તે નિયમો બંધારણના પરિપ્રેક્ષમાં ન હોય તો કોઈ પણ યાચિકા કરતા અરજ કરશે તો એ નિયમો રદબાતલ ઠરાશે. એટલે નિયમો કરતા પહેલા સરકારે આ બાબતે પૂરતું ધ્યાન રાખ્યું હોય છે એવું માનવાને કારણ છે. નિયમોમાં શું છે, કયા કયા નિયમો કરવામાં આવ્યા છે એની લાંબી ડિટેલ મારી પાસે નથી, પરંતુ માધ્યમો દ્વારા જાણવા મળેલ છે કે કોઈ પણ વ્યક્તિએ લગ્ન નોંધણી કરાવતી વખતે એમના મા બાપની મંજૂરી લેવી આવશ્યક છે. તો મારી દ્રષ્ટિએ પુખ્ત વયની કોઈ પણ વ્યક્તિ છે એ પોતાનો નિર્ણય લેવા માટે કોમ્પિટન્ટ હોય છે, સક્ષમ હોય છે, અને તેમના નિર્ણય ઉપર કોઈ રોકી શકે નહીં. એટલે આ જે કાંઈ નિયમો એવા હશે કે મા બાપની મંજૂરી ફરજિયાત લેવાની થશે તો મારી દ્રષ્ટિએ ગેરબંધારણીય ઠરશે અને કોર્ટ છે એ નિયમોને રદ કરી શકે છે. સાહેબ, આની અસર શું જોવા મળશે? કારણ કે અત્યારના યંગસ્ટર છે લગ્ન તો કરે છે, લિવ ઇન રિલેશનમાં રહેતા હોય છે. ખરેખર આની અસર સમાજ ઉપર કઈ રીતની જોવા મળશે? આપ જાણો છો, જ્યારે કોઈ પણ કાયદાથી વંચિત રાખવામાં આવે ત્યારે તેઓના અન્ય ઉપાયો શોધતા હોય છે. એટલે અનએથિકલ રીતે સાથે રહીએ કે અન્ય કોઈ પણ પ્રકારે જેમ આપણે કીધું એમ લિવ ઇન રિલેશનશીપ એવા બાના હેઠળ એ પોતે આગળ વધશે.